નમસ્કાર. પુરાણ પુરુષોત્તમ માસ અધિક જ્યેષ્ઠ સુદ નોમ અને રવિવાર. શાસ્ત્રના જણાવ્યા અનુસાર પુરુષોત્તમ મહિનાના 9મા દિવસે શેનું દાન કરવું જોઈએ અને એ કરવાથી શું ફળ મળે અને કયા મંત્રનો જપ કરવો જોઈએ. જોઈએ 9મના દિવસે તલનું દાન. 9મના દિવસે તલનું દાન કરવાથી પિતૃઓની શાંતિ થાય છે અને આ દિવસે પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરવું જોઈએ. અને મંત્ર કયો બોલવો જોઈએ? ઓમ વંશવર્ધનાય નમઃ. વિષ્ણુ સહસ્ત્રના નામનો આ મંત્ર છે. ઓમ વંશવર્ધનાય નમઃ. આ મંત્રનો 108 વખત જપ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ અને શાંતિ મળે છે. અસ્તુ. નમસ્કાર.